નમસ્કાર ઉમેદવાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી જાહેરનામું લાંબા સમય પછી મિત્રો ખુશખબરી છે જોવા મળી છે। શું હવે જૂની ટેટ માન્ય નહીં ગણાય? 6000 કરતાં પણ તમારી વધુ ભરતી છે એ પ્રાથમિક વિભાગમાં આવી શકે છે। મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું, વિડીયો છે અંત સુધી નિહાળો અને તમારા મિત્રો સુધી શેર કરો જે લોકો પ્રાથમિક વિભાગમાં નોકરી કરવા ઈચ્છી રહ્યા છે। તો મહત્વની અપડેટ શું છે, આપણે વિગતવાર માહિતી અને પ્રોપર માહિતી મેળવીએ જેથી તમને પૂરી અંદાજો મળી શકે કે કેટલી ભરતી અને શું હવેની પ્રોસેસ રહેવાની છે। તો મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો ચોક્કસ જોઈન કરવાનું ભૂલવા નથી। તો મિત્રો જોઈ રહ્યા છો 1 થી 5 માં ટેટ 1 માં તમે જોઈ રહ્યા છો કે ભરતી છે ટેટ 1 માં અને 6 થી 8 માં ટેટ 2 માં ભરતી જાહેર કરવામાં આવશે। એટલે કે સૌથી પહેલા આ વિભાગમાં ભરતી જોવા મળશે, જેમાં મિત્રો 2750 પ્લસ 3000 જેટલી ભરતી છે એ તમારી પ્રાથમિક વિભાગમાં રહેશે। એટલે કે 6000 ની આસપાસ તમારી ભરતી છે અહીંયા જોવા મળી જશે। પદ્ધતિ મિત્રો જૂની કે નવી એ હજુ સુધી કશું ખબર પડી નથી, અત્યાર સુધીમાં કોઈ બીજી અપડેટ મળી નથી। પરંતુ મિત્રો સ્પેશિયલ ટેટની વાત કરીએ તો સ્પેશિયલ ટેટ માત્ર સ્પેશિયલ ટેટના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવી હતી। આપણે મિત્રો અગાઉ એક ભરતી ગયેલી છે જે સ્પેશિયલ ટેટની। તો મિત્રો નવા ફોર્મ ભરાવાનું થશે ત્યારે તમારા ફોર્મ ચકાસણીની સાથે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો જેથી તમારે જે પ્રોસેસ છે ડોક્યુમેન્ટ રિલેટિવમાં એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના રહે। તો મહત્વનું એ છે કે જૂન મહિનામાં આ ભરતી છે સત્વરે જોવા મળશે, જેથી આપણે ચેનલ પર એક્ટિવ રહો। નવી કઈ અપડેટ મળે તો જણાવવા। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।